હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મરચાં ખાવાના શોખીન વ્યક્તિઓ માટે આજે હું લઈને આવી છું મરચાંનો એકદમ સરસ મજાનો ટેસ્ટી એવો નાસ્તો, જેને ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટો લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે। જે વ્યક્તિઓને મરચાં ખાવા ખૂબ જ પસંદ હોય છે તે લોકોને આ નાસ્તો ખૂબ જ મજા આવશે। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। મરચાંનો ભરેલા મરચાંના રીંગવાળા ભજીયા બનાવવા માટે મેં અહીંયા આગળ લાલ અને લીલા એમ બે જાતના મેં મરચાં લીધા છે। તમે કોઈ પણ એક પણ મરચાં લઈ શકો છો, પણ જ્યારે મરચાં તમે પસંદ કરો ત્યારે મોટા અને પોળા હોય એવા તમારે પસંદ કરવાના છે। તો મરચાંનો આપણે આગળનો ડીટીયાનો જે ભાગ છે તે ભાગ આપણે તેનો કાઢી નાખીશું અને તેની અંદરથી જે આ રીતે બિયાનો અને બીજનો ભાગ જે હોય છે મૂળવાળો, એ આપણે તેને કેરફુલી કાઢવાનો છે કે મરચું આપણું તૂટી ન જાય। એ રીતે આપણે તેને તેની અંદરથી દૂર કરી દઈશું। આ રીતે આપણે ચપ્પાની મદદથી તેની અંદર આમ ગોળ ગોળ ફેરવતા જઈશું, એટલે તેનો અંદરનો ભાગ નસવાળો અને બીવાળો ભાગ નીકળી જશે। આ રીતે રાઉન્ડ ફેરવતા ફેરવતા તમે આ રીતે આખું મરચું આપણે એકદમ અંદરથી ક્લીન કરી દેવાનું છે। એ રીતે આપણે જેટલા પણ મરચાં લીધા હોય તે બધા મરચાંને આપણે આવી રીતે ધીમે ધીમેથી તેની અંદરથી બિયાનો અને નસનો ભાગ આપણે કાઢી લઈશું અને મરચાંને એકદમ ક્લીન ચોખ્ખું કરી લઈશું। તો બધા મરચાંને મેં આ રીતે અંદરનો ભાગ દૂર કરી લીધો છે। હવે તેની એનો મસાલો બનાવવા માટે મેં અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના બટેકાને બાફી અને તેનો છૂંદો કરી લીધો છે। તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મરચું નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખીશું, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખીશું અને 1 ટેબલસ્પૂન જેટલો મેં આખા ધાણા અને વરિયાળીને મેં અધકચરા વાટી લીધા છે અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે કાળા મરીનો પાવડર નાખીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને તેની અંદર આપણે થોડો ચાટ મસાલો નાખીશું। છેલ્લે આપણે થોડા લીલા ધાણા સુધારીશું અને આ બધો મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે। આ મસાલો એકદમ ટેસ્ટી બને છે, જેના કારણે મરચાં એકદમ ટેસ્ટી લાગે છે। બટેકાનો મસાલો આપણે જે બટેકા વડા બનાવતા હોઈએ છીએ તેનો તમે જે મસાલો બનાવતા હોય એ રીતે તમારે આનો મસાલો બનાવી દેવાનો છે। મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે જેને મરચાંની અંદર આપણે તેને ધીમે ધીમે આપણે થોડું થોડું પ્રેસ કરતા જઈશું અને તેની અંદર આપણે ભરતું જવાનું છે। મરચું આપણું તૂટી ન જાય એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તેને પ્રેસ કરતાં કરતાં આપણે તેની અંદર બધો મસાલો ધીમે ધીમે આપણે ભરી લઈશું। આ રીતે આપણે બધા મરચાંને ભરી અને રેડી કરી લેવાના છે। જો તમે મરચાં લેતી વખતે જ્યારે મરચાં પોળા હશે એવા તમે પસંદ કરશો તો તમને મસાલો ભરવામાં એકદમ ઇઝી રહેશે અને એની રીંગો પણ સરસ મજાની પડે છે। તો તમે જોઈ શકો છો કે બધા મરચાં મેં આ રીતે ભરીને રેડી કરી લીધા છે। હવે આપણે એક છરીની મદદથી 1 થી 1.5 ઇંચ જેટલી આપણે તેની નાની નાની પાતળી રીંગો કટ કરી લેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને સાવ ધીમે ધીમે આપણે તેની આ રીતની 1 થી 1.5 ઇંચ જેટલી આપણે તેની ગોળ ગોળ રીંગ કટિંગ કરી લેવાની છે। પાછળ જો તમારો મસાલો ન ભરાયો હોય તો એ મરચાંને આપણે કાઢી અને સાઈડમાં મૂકી દેવાનું, તમે એ મરચાંને પછી બીજા કશાકમાં યુઝ કરી શકો છો। તો હું એ રીતે આપણે લીલા મરચાંને પણ આ રીતે કટ કરી અને બધી રીંગો આપણે રેડી કરી લઈશું। આ રીતે આપણે બધી રીંગોને તૈયાર કરી લેવાની છે। તો બધી રીંગ આપણી કટિંગ કરીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક વાટકો લઈશું અને તેની અંદર આપણે અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને 2 ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લઈશું।
1 ટેબલસ્પૂન જેટલા આપણે થોડા ચીલી ફ્લેક્સ નાખીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. થોડો આપણે તેની અંદર અજમો નાખીશું અને તેની અંદર આપણે થોડું પાણી નાખી અને નાખતા જઈએ અને તેનું ખીરું તૈયાર કરી લઈશું. આપણે જે બટેકા વડાને આપણે તળતા હોય તેના માટે જે આપણે ખીરું બનાવીએ છીએ એ પ્રમાણેનું આપણે આનું ખીરું બનાવીને રેડી કરી લેવાનું છે. તમે ચોખાનો લોટ અંદર એડ કરશો તો તેનો બહારનો ભાગ એકદમ ક્રિસ્પી બને છે. તેનાથી એકદમ ક્રિસ્પી ભજીયા આપણા બનીને રેડી થાય છે. તો ચોખાનો લોટ તમારે 1 થી 2 ચમચી જરૂરથી નાખવાનો. થોડું પાણી નાખતા જઈએ અને તેનું આપણે સરસ મજાનું એવું ખીરું બનાવીને રેડી કરી લઈશું. આનું આપણે ખીરું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ પ્રમાણે તૈયાર કરવાનું છે. હવે આપણે તેની અંદર થોડા લીલા ધાણા નાખીશું સમારેલા અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે આની અંદર ચપટી હળદર પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખીરું પણ આપણું બનીને રેડી થઈ ગયું છે. આ પ્રમાણની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. ખાલી મરચાના રીંગ ઉપર થોડું પડ આપણે ચડે એટલા માટે જ આપણે આટલું બનાવવાનું છે. એટલે બહુ જાડું તમારે ખીરું નથી બનાવવાનું. આના મરચા ઉપર આછું લેયર થાય એટલું આપણે તેની ઉપર કોટ કરવાનું છે. હવે એક વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જે રીંગ હતી ખીરામાં ડબોળેલી આપણે એક કરી અને તેની અંદર નાખી લઈશું અને તેને તળતા જઈશું. તો તમે જોઈ શકો છો કે એની ઉપર આછું પાતળું લેયર બને છે અને સરસ મજાના આપણા મરચાના રીંગવાળા ભજીયા બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે ચમચીથી તમારે જેટલા સમાય એટલા નાખતું જવાનું અને તેને તળી લઈશું. આપણે ચમચીથી નાખીએ છીએ એટલે સાઈડમાં વધારાની મમરી પણ પડે છે. એનો કોઈ વાંધો નહીં, એને આપણે સાઈડમાં અલગથી કાઢી લેવાની. પછી બંને બાજુથી આપણે થોડાક ગોલ્ડન કલર જેવા થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. આ રે રીંગવાળા ભજીયા મરચાના ખાવાના એટલા સરસ લાગે છે. તમે એકવાર આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મરચાના રીંગવાળા ભજીયા બનીને આપણા તૈયાર થઈ ગયા છે. તેને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું અને એ રીતે આપણે દરેક મરચાના રીંગોને આવી રીતના તળી અને રેડી કરી લઈશું. આને બનાવવા એકદમ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તળતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે તેલના છાંટા ઉડે નહીં અને બધા મરચાંને આપણે તળીને રેડી કરી લેવાના છે. તો બધા મરચાં આપણા રેડી થઈ ગયા છે. તેને આપણે એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલા મસ્ત લાગે છે. તો તમને મારી આ મરચાના રીંગવાળા ભરેલા ભજીયા કેવા લાગ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.